Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we will learn some of the advanced numericals of whatever you have attended in a last lecture. તો છેલ્લા લેક્ચરમાં તમે એઝ ઇટ ઓકવર્ડ કે શરૂઆતમાં ઇંગ્લિશમાં ઇન્ટ્રોડક્શન અને પછી ગુજરાતી બોલું છું દેટ વે આઈ ડોન્ટ નો મને પ્રેક્ટિસ છે એવી કે ગુજરાતીમાં ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરતા ઇંગ્લિશમાં થોડું ફ્લોમાં આવી જાય છે એટલા માટે તો આઈ ફૂલ તમને ઓકવર્ડ નહીં લાગતું હોય. એનીવે તો છેલ્લા લેક્ચરમાં તમે જે અટેન્ડ કર્યું કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અને અમુક મિશ્ર જોડાણના દાખલા જોયા, એના થોડા એડવાન્સ દાખલા જોઈશું. મેં તમને કીધું હતું એ ટાઈમ પણ એ સમયે પણ કે આ જે ટોપિક છે એ 2-3 લેક્ચર કે 4 લેક્ચરનું થશે. તો આજનું જે ટોપિક છે એ હકીકતમાં 1.25 કલાકનું લેક્ચર હતું પણ મેં એને હાફ કરી નાખ્યું છે. હાફમાં 2 ડિવાઈડ કરી, એક આજે અપલોડ કરીશું, એક નેક્સ્ટ ટાઈમ અપલોડ કરીશું રાતના કે કાલ સવારે. તો એ પ્રમાણે આપણે આને જોઈ લઈશું. તો ક્વિક રિવિઝન આપણે પહેલા કરી લઈએ શું છે એમ. ટોપિક હતું કેપેસિટર્સનું જોડાણ. ટોપિક છે કેપેસિટર્સનું જોડાણ. એમાં જે જરૂર પડવાની છે એ તમને કહું છું. એક હતું શ્રેણી જોડાણ એટલે કે સિરીઝ કોમ્બિનેશન. સિરીઝ કોમ્બિનેશન. જો તમારી જોડે 3 કેપેસિટર હોય C1 C2 C3 પણ હોઈ શકે, C1 C2 અને C3, તો પરિણામી જે કેપેસિટન્સ છે C ઇક્વિવેલેન્ટ એ તમારું થઈ જશે 1/C ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. અચ્છા, ઇન કેસ જો 2 કેપેસિટર હોય જે વધારે તમને ખબર છે કે યુઝ થશે તમારા કન્સેપ્ટ માટે, તો અહીંયા C ઇક્વિવેલેન્ટ થઈ જશે C1 C2 C1 પ્લસ C2. તો યાદ રાખી લેજો, આ જે રિઝલ્ટ હું જે બી રિઝલ્ટ લખું છું યાદ રાખી લેજો, એની જરૂર પડવાની છે તમારે. આમાં બી જો C1 C2 સરખા હોય, આમાં બી જો C1 બરાબર C2 બરાબર C લઈ લઉં તો આ યાદ રાખી લેજો C/2 થઈ જશે. આ યાદ રાખી લેજો C/2 થઈ જશે. બરાબર. અચ્છા, બીજું શું હતું? સમાંતર જોડાણ જે છે, આ સમાંતર જોડાણ છે તમારું, હા કે ના? આ કેવું જોડાણ છે તમારું? સમાંતર જોડાણ છે. બરાબર. C1 C2 C3, તો જે C ઇક્વિવેલેન્ટ થઈ જશે C1 પ્લસ C2 પ્લસ C3. તો આની તમારી જરૂર પડશે 2 રિઝલ્ટની, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણની. તો આ બંને વસ્તુઓ જે છે એ મગજમાં બિલકુલ ફિક્સ કરી અને બેસાડી લેજો. ફોકસ જોઈ લઉં છું બરાબર છે કે નહીં? હા, ફોકસ તો બરાબર છે. C1 પ્લસ C2 પ્લસ C3. તો આ બંને વસ્તુઓ જે છે એ તમે બિલકુલ ધ્યાનથી જોઈ લેજો. આગળ વધીએ. ચલો, બંને વસ્તુ નોંધી લીધી હશે, આઈ હોપ મગજમાં બેસાડેલી હશે. આગળ વધીએ. ચાલો, તો અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ છે, અલગ અલગ ટાઈપના પ્રકારોના દાખલાઓ છે. એ બધા પ્રકારના આપણે જોઈએ. ટોટલ 4 કે 5 ટાઈપના થશે. એમાં સૌથી પહેલા જોઈએ આપણે ટાઈપ 1 પ્રકારના. તો ટાઈપ 1 પ્રકારના જે સમ્સ છે, ટાઈપ 1 પ્રકારના એ છે વાયર કનેક્શન પ્રોબ્લેમ. વાયર કનેક્શન પ્રોબ્લેમ. તો શું છે વાયર કનેક્શન પ્રોબ્લેમમાં? એનો આપણે પહેલો દાખલો જે છે એ જોઈ લઈએ. તમને 2 છેડાઓ આપેલા છે. આ છે છેડો A, બરાબર, અને 3 કેપેસિટર આપેલા છે. 1 2 અને આ 3.
બધા કેસમાં જે પ્રશ્ન છે એ આજે કોમન રહેશે. એ અને બી બે છેડાઓ વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધો. શું છે? પરિણામી કેપેસિટન્સ શોધો એટલે કે સી ઇક્વિવેલન્ટ. આ શું છે? પરિણામી કેપેસિટન્સ. કેમ પરિણામી? ભાઈ તમે શ્રેણી જોડાણ જોડશો તો મૂલ્ય નાનું મળશે, સમાંતર જોડાણમાં મૂલ્ય મહત્તમ મળશે અથવા મૂલ્ય જે છે એ મોટું મળશે. અચ્છા, સિમ્પલી હું તમને આનું કહું અને આમાં ત્રણેયના જે કેપેસિટન્સ તમને આપેલા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સી 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 આપેલા છે. આનું તમે કહું તો તમે સિમ્પલી કરી દેશો 1/c ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. તો આ થઈ જશે 1/c પ્લસ 1/c પ્લસ 1/c, that is 3/c is equal to 1/c equivalent implies c equivalent થઈ જશે c/3. પણ આ દાખલો નથી. ઠીક છે, તમે ગણાવી દીધો પણ દાખલો આ નથી. કરવામાં શું આવે છે? કરવામાં શું આવે છે કે બે વાયર જોડવામાં આવે છે. એક વાયર અહીંયાથી કાઢી અને અહીંયા સુધી, અને બીજો વાયર અહીંયાથી કાઢી અને અહીંયા જોડી દેવામાં આવે છે. આ બે કનેક્શન વાયર પ્રોબ્લેમ લખ્યું છે ને, વાયર કનેક્શન પ્રોબ્લેમ. આ વાયરના કનેક્શનનો પ્રોબ્લેમ છે. ત્રણ શ્રેણીમાં આપ્યા હતા પણ એના પછી શું કર્યું? એક વાયરને અહીંયા જોડી અને અહીંયાથી પછી એને અહીંયા જોડી દીધો અને અહીંયાથી એને પછી અહીંયા જોડી દીધો. તો આ કેસમાં આપણને કહેશે સી ઇક્વિવેલન્ટ શોધો એટલે કે પરિણામી સી શોધો. તો કાલે પણ મેં તમને કીધું હતું, એક વસ્તુ યાદ રાખજો. સૌથી પહેલા શું કરવાનું છે એમાં નોંધી લેજો. નંબર 1, દર વખતે નહીં લખું. નંબર 1, જે બે છેડાઓ વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધવાનો હોય તે બે છેડાઓ વચ્ચે V વોલ્ટ ધરાવતી અથવા કોઈ પણ વોલ્ટ ધરાવતી V વોલ્ટ ધરાવતી બેટરી જોડો. એટલે કે આવા પ્રોબ્લેમમાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે જે બે પોઈન્ટ્સ વચ્ચે તમને ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ શોધવાનું કીધું હોય એ બે પોઈન્ટ્સ વચ્ચે તમે V વોલ્ટની બેટરી જોડી દો. અચ્છા, આ એક થઈ ગયું. આ એક વસ્તુ યાદ રાખજો. બીજી વસ્તુ, વાયરનો જે વધારાનો વાયર જોડ્યો છે, અવરોધ આપણે મિનિમમ એટલે કે ન્યૂનતમ અથવા 0 ની માનીએ છીએ. બરાબર? એક તો આ વસ્તુ આપણે અહીંયા માનીને ચાલીશું કે વાયરનો જે અવરોધ છે દર વખતે ન્યૂનતમ એટલે કે 0 ના બહુ નજીક માનીને ચાલીશું. બરાબર? અચ્છા, વાયરનો પોતાનો અવરોધ, વાયર હીટ થાય ને ભાઈ, ઇલેક્ટ્રિસિટીનું વહન થાય તો. બીજું તમારે સી ઇક્વિવેલન્ટ શોધવાનું છે. બીજું શું કરશો તમે? જ્યાં સુધી આપેલા વાયર પર કોઈ ઘટક જોડાયેલો ન હોય. ઘટક એટલે શું? અવરોધ હોઈ શકે, કેપેસિટર હોઈ શકે, ઇન્ડક્ટર હોઈ શકે, બેટરી હોઈ શકે, ઈએમએફ સેલ જે છે જેને કહીએ છીએ, અવરોધ હોઈ શકે, કેપેસિટર હોઈ શકે, ઇન્ડક્ટર હોઈ શકે, બેટરી હોઈ શકે. બરાબર? જોડાયેલું ન હોય તો તે દરેક જગ્યાએ વીજ સ્થિતિમાન સમાન રહેશે. સૌથી ઇમ્પોર્ટન્ટ, અને આ જો પકડી લેશો તો કોઈ જગ્યાએ ભૂલ થશે નહીં. જ્યાં સુધી આપેલ વાયર પર કોઈ ઘટક ના જોડાયેલો હોય તે દરેક જગ્યાએ વીજ સ્થિતિમાન સમાન રહેશે. કેવી રીતે સમજાવી દઉં? 3 એક વખત મગજમાં બેસાડી લો અને શાંતિથી લખી લો, એના પછી આપણે દાખલો ગણીએ. બરાબર? આના પછી આસાન છે. આના પછી કેલ્ક્યુલેશન જે છે હું તમને શીખવાડી દઈશ. બી ચોથું પોઈન્ટ કદાચ લખવું હોય તો જ્યાં સુધી આપેલા વાયર પર કોઈ ઘટક જોડાય, પ્યોરલી દાખલાઓ જ ગણાવું છું,
આમાં કઈ અલગથી થિયરી નથી, થિયરી કાલે ચાલી ગઈ છે જે છે. જ્યાં સુધી હું દાખલાનો નિયમ લખાવું છું કે તમારા મગજમાં રહે શું કરવાનું છે. તો નંબર 1, જે બે છેડાઓ વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધવાનું, તે બે છેડાઓ વચ્ચે V વોલ્ટ ધરાવતી બેટરી જોડો. એક વખત તમે એક્સપર્ટ થઈ જશો પછી પહેલો પોઈન્ટ જે છે એ કરવાની જરૂર નથી, ઓટોમેટિક તમે સમજી જશો હું શું કહેવા માંગુ છું. વાયરનો અવરોધ ન્યૂનતમ માનીને ચાલી છે, એ બી કઈ ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે નહીં. આ નાબી લખ્યું તો તમે દાખલો એ જ રીતે ગણવાનો છે. આ 2 પોઈન્ટ નાબી લખ્યા હોય તો દાખલો તમે એ જ રીતે ગણવાનો છે, જે રીતે હું ગણાવીશ. નંબર 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી આપેલ વાયર પર કોઈ ઘટક એટલે કે RC LE ના હોય ત્યાં સુધી એનું વિસ્થિતિમાન કેવું રહેશે? સમાન. ગોખી નાખજો, સમજી લેજો, મગજમાં બેસાડી લેજો. જ્યાં સુધી આપેલ વાયર પર કોઈ ઘટક જોડાયેલો ના હોય ત્યાં તો દરેક જગ્યાએ વિસ્થિતિમાનનો તફાવત સમાન રહેશે. બરાબર ને? વાયરની સાથે કોઈ ઘટક, તારની સાથે કોઈ ઘટક ના જોડાયેલો હોય તો વિદ્યુતસ્થિતિમાનનો જે તફાવત છે અથવા વિદ્યુતસ્થિતિમાન છે એ સમાન રહેશે. એના પછી સિમ્પલી ડિઝાઇન બનાવી અને દાખલો જે છે એ ગણી નાખવાનો થશે. તો બી ચોથો પોઈન્ટ કદાચ લખવો હોય તો શું લખાય? ચલો પછી ચોથો પોઈન્ટ કદાચ આવું લખાય લખવો હોય તો દરેક ઘટક, તો આ ઘટકમાં તો ઘટક કયું છે? ઓનલી કેપેસિટર જ છે. દરેક ઘટકનું વીજ સ્થિતિમાન ચેક કરો જેમનું સ્થિતિમાન સમાન હશે તે સમાંતર જોડાયેલા હશે અને જેમનું સ્થિતિમાન સમાન નહીં હોય તે શ્રેણીમાં જોડાયેલા હશે. એટલા માટે શાંતિથી અને ડિટેલમાં કરાવું છું કારણ કે ત્રીજા ચેપ્ટરમાં બી બહુ ભારે ભરખમ દાખલા તમે ચપટીમાં સોલ્વ કરશો જો આ તમને આવડશે તો. બરાબર? ઘટકની જ વાત છે ને, આવું કેપેસિટર નહીં. અહીંયા અવરોધ મૂક્યો હોત ને મને એ કીધું હોત કે ભાઈ પરિણામી અવરોધ કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો તો બી હું આ જ મેથડ વાપરતો. ખાલી સી ની જગ્યાએ શું આવી જતું? R. મને ઇન્ડક્ટર કીધું હોત તો સી ની જગ્યાએ શું આવી જતું? L આવી જતું. તો સૌથી પહેલા જે બે છેડાઓ બેટરી મૂકો, વાયરનો અવરોધ ન્યૂનતમ માની ચાલીએ છે, આટલું ઇમ્પોર્ટન્ટ છે બી નહીં. બરાબર? જ્યાં સુધી આપેલ વાયર પર કોઈ ઘટક ના હોય તો તે દરેકનું વિદ્યુત સ્થિતિમાન સમાન હશે. અને જે ઘટકના વિદ્યુત સ્થિતિમાન યાદ રાખજો, તમને યાદ છે ને શ્રેણી અને સમાંતર વખતે હું અહીંયા લખી દઉં છું ફરીથી કે શ્રેણી જોડાણમાં Q સમાન હોય, V અલગ અલગ. યાદ છે કે નહીં? મગજમાં બેસાડી લેજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સમાંતર જોડાણમાં Q અલગ હોય છે અને V સમાન હોય છે. તો જે ઘટકોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, જે ઘટકોના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે કેવા હશે? સમાંતર. ફરીથી, જે ઘટકોના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એ કેવા હશે? સમાંતર જોડાયેલા. જે ઘટકોના વિદ્યુત સ્થિતિમાન સમાન હોય કેવા હશે? સમાંતર જોડાયેલા. જે ઘટકોના વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય કેવા જોડાયેલા હશે? શ્રેણીમાં જોડાયેલા હશે. લખી નાખ્યું છે આગળ. જે ઘટકનું વિદ્યુત સ્થિતિમાન ચેક કરું, દરેક ઘટકનું વિદ્યુત સ્થિતિમાન ચેક કરું, જેમનું સ્થિતિમાન સમાન હોય તે સમાંતર જોડાયેલા હશે, જેમનું સ્થિતિમાન સમાન નહીં હોય એટલે કે અસમાન હશે તે શ્રેણીમાં જોડાયેલા હશે. બસ શ્રેણી સમાંતર ખબર પડી ગઈ, પછી તમને સૂત્રો ખબર છે, ડાયરેક્ટ ફરી વળો. ચલો આગળ વધીએ. બધા પોઈન્ટ નોંધી લેજો, ના નોંધ્યા હોય તો બેકવર્ડ જઈ અને પછી નોંધી લો. બરાબર? અચ્છા ચલો અહીંયા જો. ચલો સૌથી પહેલા મેં તમને શું કીધું? સૌથી પહેલા મેં તમને એમ કીધું કે અહીંયા હું શું જોડી દઉં? એક કાલ્પનિક બેટરી તો છે નહીં, પણ હું એક કાલ્પનિક શું જોડી દઉં? બેટરી જોડી દીધી. ફૂલ તમારે વાયર લગાડો તો બી વાંધો નહીં, તો કાલ્પનિક છે એટલે મેં ડોટેડ કર્યું. તમારે ડાયરેક્ટ આખું દોરવું હોય તો બી કોઈ તમને મારી નાખશે નહીં. ચલો અહીંયા V વોલ્ટની બેટરી મૂકી. તમને ખબર છે કાલે લાસ્ટ લેક્ચરમાં બી મેં તમને વાત કરી હતી, એપિસોડ 11 માં બી, કે V થોડો વ્યાખ્યાયિત છે, V થોડો ડિફાઇન્ડ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિફાઇન્ડ છે. તો મેં V કેમ લખ્યું છે? મેં V એટલા માટે લખ્યું છે કે હું એવું માનીને ચાલુ છું કે અહીંયા V અને અહીંયા 0. ગઈકાલે મેં તમને કીધું હતું, તમારી ઈચ્છા હોય તો તમે આવું બી લઈ શકો, V/2 અને આ -V/2. તો જો ડેલ્ટા V કેટલો થઈ જશે તમારો? +V/2 -V/2 બરાબર V. એટલા માટે હું V લખું છું. બરાબર? અચ્છા
પણ મને સરળતા કઈ પડશે? V અને 0 માં ગણતરીમાં સરળ પડશે. તમે ગમે તે કોમ્બિનેશન લખી શકો, પણ યાદ રાખો આપણે આ જ લખવાનું છે, પ્લસ V અને 0. તો જો ડેલ્ટા V કેટલું થશે? V માઇનસ 0 બરાબર V. એટલા માટે હું V વોલ્ટેજ લખી દઉં છું. તો આ થઈ ગયો V. એક તો આ યાદ રાખો. ચલો ત્રીજા નંબરનો પોઈન્ટ યાદ છે કે વાયરમાં જ્યાં સુધી ઘટક ના આવે ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન. વાયરમાં તમે જેમ જેમ આગળ વધો ત્યાં સુધી કોઈ ઘટક, ભાઈ કશું દેખાય છે તમને? અહીંયા અવરોધ છે આ વાયરમાં. ચલો આખું અહીંયાથી આમ કરી દો, બરાબર? આ વાયર જ છે ને ભાઈ, વાયરથી તો જોડાશે. ડોટેડ વાયર તો ખાલી તમને સમજાવવા માટે કે કાલ્પનિક છે, અહીંયા બેટરી આપેલી નથી, તમે જોડી છે. કારણ કે બેટરી જોડવી જરૂરી થોડી છે. કેપેસિટન્સ તો ક્ષમતા દર્શાવે છે, અવરોધ તો બી ઠીક છે, ચલો વાંધો નહીં. તો V0 મેં એમ કીધું ત્રીજા નંબરના પોઈન્ટમાં કે જેમ જેમ તમે વાયર ઉપર જુઓ, જો કોઈ ઘટક નહીં હોય ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન રહેશે. ચલો હું આગળ વધું છું. આગળ વધ્યો અહીંયાથી, અહીંયા કોઈ ઘટક છે અહીંયા સુધી, તો આ બે છેડાઓ, અહીંયા બી કોઈ ઘટક છે 0. જો આગળ વધ્યો, અહીંયા કોઈ ઘટક છે, તો આ બે પોઈન્ટ, કોઈ પણ પોઈન્ટ મૂકું અહીંયા V વિદ્યુત સ્થિતિમાન હશે. કોઈ પણ પોઈન્ટ મૂકું અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું હશે? 0 હશે. આગળ વધુ કોઈ ઘટક છે નથી, અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે? V. આગળ વધુ કોઈ ઘટક છે, અહીંયા કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે? 0. આઈ હોપ તમને ખબર પડે છે. આ સ્ટ્રિક છે, આ સ્ટ્રિક છે, બીજું કશું નથી, અને ખોટું બી નથી લખતા. મને એમ કહો તમે, આ બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો. એનો મતલબ V ક્યારે થાય? જ્યારે અહીંયા V હોય અને અહીંયા 0 હોય ત્યારે થાય. અહીંયા V/2 હોય અને અહીંયા માઇનસ V/2 હોય તો તમે લખશો ને ડેલ્ટા V બરાબર V/2 માઇનસ V/2, તો થઈ ગયું V. તો કોઈ પણ કોમ્બિનેશન તમે લઈ શકો છો. કાલે મેં 6 વોલ્ટનો, કાલે કેમ બોલું છું યાર, કાલે પરમ દિવસ, ઇટ ડઝન્ટ મેટર. લાસ્ટ લેક્ચરમાં તમને 6 વોલ્ટનું ઉદાહરણ આપ્યું હતું. 4 માઇનસ -2, 4 માઇનસ -3. પણ સરળતા મને શેમાં રહેશે? જો અહીંયા હું 6 વોલ્ટ મૂકું તો અહીંયા હું 6 ને અહીંયા હું 0 મૂકી દઉં. 6 માઇનસ 0 6 થઈ ગયું. અચ્છા, તો મને સરળતા શેમાં રહેશે? મને સરળતા રહેશે એકને આખું લેવામાં ને એકને 0 લેવામાં. તો આને મેં V લઈ લીધું છે અને આને મેં 0 લઈ લીધું છે. તો વાયરમાં હું આમ આગળ વધું તો મને કહો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડાઓ વચ્ચે હોય તો આ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. એ ક્યારે શક્ય છે? અહીંયા V વોલ્ટ હોય ને અહીંયા 0 વોલ્ટ હોય ત્યારે, બરાબર? તો અહીંયા તમે આગળ વધ્યા, આ V. ચલો તમે હજુ આગળ વધ્યા, અહીંયા કેટલું થશે? V. તમે હજુ અહીંયાથી આગળ વધ્યા, અહીંયા કેટલું થશે? 0. જો હવે હું આગળ વધીશ તો ઘટક આવી ગયો. ત્રીજા નંબરનો પોઈન્ટ યાદ કરો કે વાયરમાં, વાયરના પથ ઉપર અથવા વાયર પર જો કોઈ ઘટક ના હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે. કોઈ ઘટક છે નથી, તો અહીંયા સુધી સમાન. પણ હવે આગળ જવું તો શું પ્રોબ્લેમ છે? ઘટક છે, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જશે. મને ખબર નથી કેટલું છે, તો હું આગળ વધીશ નહીં. પણ અહીંયા કોઈ ઘટક નથી પાછો, તો અહીંયા સુધી કોઈ ઘટક નથી, તો અહીંયા હું શું લખી શકું? અહીંયા હું લખી શકું V. ચલો એ જ રીતે અહીંયા આગળ નહીં વધી શકું કારણ કે ઘટક આવી ગયો. પણ અહીંયા જો કોઈ ઘટક નથી, તો જ્યાં સુધી કોઈ ઘટક ના હોય ત્યાં સુધી હું લખી શકું કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ સમાન રહેશે. ફરીથી ત્રીજા નંબરનો પોઈન્ટ યાદ કરો. અહીંયા V, અહીંયા 0. જો 6 વોલ્ટ આપ્યો તો અહીંયા 6, અહીંયા 0, બરાબર? 7 હતો અહીંયા 7, અહીંયા 0 થઈ ગયું. 7 માઇનસ 0 7 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યાં સુધી આ સાઈડ જો બેટરીના આ ધન છેડો છે અને આ ઋણ છેડો છે, તો બેટરીના ધન છેડા પર V છે. તો તમે જ્યાં સુધી ઘટક ના આપ્યો હોય અને વાયરનો અવરોધ 0 છે એટલે કશું ઉર્જા ખર્ચાતી નથી, તો આ દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? સમાન. જ્યાં સુધી કોઈ ઘટક ના આવે ત્યાં સુધી. ચલો અહીંયા આવી ગયા V. હવે આગળ નહીં જવું કારણ કે ઘટક આવી ગયું તો વિદ્યુત સ્થિતિમાન બદલાઈ જવું જોઈએ. મને ખબર નથી કેટલું છે, પણ આગળ નહીં જવું. પણ અહીંયા આ વાયર જે જોડેલું છે ત્યાં આગળ, જે આ વાયર જોડેલું છે ત્યાં આગળ કોઈ ઘટક છે નહીં, તો અહીંયા કેવું રહેશે? V. જો અહીંયા ઘટક ના હોય તો બંનેમાં આગળ વધતો, અહીંયા બી V ને અહીંયા બી V. ખબર પડે છે ને? પણ અહીંયા ઘટક છે. એ જ રીતે 0 0 0 અહીંયા ઘટક છે, તો અહીંયા ઘટક નથી, તો અહીંયા 0. અચ્છા, ચલો હવે ચેક કરો કે દરેક ઘટક પર નું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલું છે. જો આને હું 1 નામ આપું છું, આને 2 આપું છું, આને 3. આ કેપેસિટર 1 જે છે, જે કેપેસિટર 1 છે એનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V માઇનસ 0, અથવા V અને 0 વચ્ચે છે. આનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બી V અને 0 વચ્ચે છે. 0 V કહું કે V0 કહું, ઇટ ડઝન્ટ મેટર. V અને 0 વચ્ચે છે અને આનું બી V અને 0 ના વચમાં છે. તો અહીંયા હું બે પોઈન્ટ લખું છું, પોઈન્ટ A અને પોઈન્ટ B. અહીંયા આનું વિદ્યુત સ્થિતિમાન મેં V લીધો છે અને આનો 0. બધા કેપેસિટર જે છે એ A અને B ના વચમાં છે. અચ્છા, બધાના વિદ્યુત સ્થિતિમાન કેવા છે? સમાન છે. જુઓ કેપેસિટર 1 કોના વચમાં છે? V અને 0 ના વચમાં. આ થઈ ગયું કેપેસિટર 1. ચાલો કેપેસિટર 2 0 અને
એ અને બી ના વચમાં છે ને, અને વિદ્યુત સ્થિતિમાન વી અને 0 ના વચમાં, વી અને 0 ના વચમાં, તો હું આવું કરી શકું, બરાબર. અને ત્રીજું કેપેસિટર જુઓ, આનું બીસી, આનું બીસી, અને ત્રીજું કેપેસિટર જુઓ, ત્રીજું કેપેસિટર વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલું છે, વી અને 0 ના વચમાં. પહેલું બી વી અને 0 ના વચમાં, બીજું બી વી અને 0 ના વચમાં, અને ત્રીજું બી વી અને 0 ના વચમાં. તમે ડિઝાઇન કેવી બનાવી લો, ઇટ ડઝન્ટ મેટર, ત્રણેય કેવા છે, સમાંતર છે. આ ના બી ડ્રો કર્યું હોત તો તમને એટલી ખબર પડી જતી કે જો ત્રણેય કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત સમાન છે, એનો મતલબ વી સમાન હોય તો જોડાણ કેવું હોય, સમાંતર. તો પતી ગયું. 1/c equivalent is equal to 1/c1, 1/c2, 1/c3. So that is 1/c, 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 1/c equivalent, that is 3/c. 1/c equivalent implies વ્યસ્ત લઈ લો 3/c થઈ જશે, 3/c થઈ જશે. ચેક કરી લો થોડું, c/3 થઈ જશે. ખોટું તો નહીં, ખોટું લખ્યું, યસ બિલકુલ ખોટું લખ્યું. સમાંતર જોડાણ છે ને ભાઈ, સમાંતર જોડાણમાં આ થોડું આવશે. સમાંતર જોડાણનું સૂત્ર શું છે ભાઈ, C equivalent is equal to C1 plus C2 plus C3 C plus C plus C, તો થઈ ગયું 3C. C equivalent આ થઈ ગયું 3C. આઈ હોપ કોઈ ભૂલ નથી થતી. C equivalent થઈ જશે 3C. તો આઈ હોપ તમને પ્રોપર બધા નિયમો ખબર પડી ગઈ હશે. શું કર્યું, આસાન દાખલો છે પણ પહેલો દાખલો છે એટલે થોડું ડિટેલમાં ગણાવું છું, એટલા માટે થોડી મને 21 મિનિટ થઈ ગઈ પહેલા જ દાખલામાં. એનીવે, તો એટલા માટે હું સ્લો ગણાવું છું જેથી કરીને તમને જે છે કન્સેપ્ટ ખબર પડે. આગળનો દાખલો આપણે ગણી લઈએ હવે. હા, એટલા માટે સ્લો ગણાય કશું છે નહીં, 10 સેકન્ડનો દાખલો છે, પણ તમને મગજમાં પ્રોપરલી બેસે એટલા માટે સ્લો તમને ગણાવું છું. અને શું કારણ છે એ બી મેં તમને કહી દીધા. જુઓ, 4 નિયમો ફોલો કરાવી દીધા મેં તમને. V0 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 ત્રણેય કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન સમાન છે, એનો મતલબ તો ડિઝાઇન ને બી બનાવો તો ખબર પડી જશે કે સમાંતર છે આના ઉપરથી, બરાબર. ચલો નેક્સ્ટ પ્રોબ્લેમ જોઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ જાતે ટ્રાય કરજો, પહેલા પોઝ કરીને જાતે ટ્રાય કરજો. નેક્સ્ટ પ્રોબ્લેમ જે છે, નેક્સ્ટ પ્રોબ્લેમ એટલે નેક્સ્ટ દાખલો જે છે એ પોઝ કરી અને જાતે ટ્રાય કરજો. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ કઈ આવું છે. ચાર કેપેસિટર છે, ચાર. આ એ અને આ બી અને અહીંયાથી આ જોડાય છે. બે જ છે ને. જે વાયર છે એને કલર કરી નાખી દીધી, તમને ખબર પડે કે કહેવા શું માંગે છે. આ અલગથી વાયર જોડે. પ્રશ્ન શું છે, એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, એ અને બી વચ્ચે પરિણામી કેપેસિટન્સ શોધો. તો સૌથી પહેલા શું કરીશું, જે બે છેડાઓ વચ્ચે, જે બે છેડા, એ અને બી જરૂરી નથી, જે બે છેડાઓ વચ્ચે મને કીધું હોય, અહીંયા એ અને બી કીધું છે તો એ અને બી, જે બે છેડાઓ વચ્ચે કીધું હોય એ બે છેડાઓ વચ્ચે હું શું મૂકી દઉં, બેટરી. ઊંધી મૂકી શકાય, બિલકુલ મૂકી શકાય, કોઈ વાંધો નહીં. કેટલા વોલ્ટની, 20 વોલ્ટની. તમે 6 વોલ્ટ લો, 7 વોલ્ટ લો, એનાથી ફરક પડતો નથી, કારણ કે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. તો આ V, તો આ 0, બરાબર. ચલો, તો અહીંયાથી આગળ વધુ તો આ બી V, અહીંયાથી આગળ વધુ તો આગળ તો વધારશે નહીં, કારણ કે ઘટકો આવી ગયા, બરાબર. તો અહીંયાથી V, અહીંયા કોઈ ઘટકો નથી. સર અહીંયા બી ઘટક ના હોય તો, અને વાયર હોય તો આગળ જવા દો, અહીંયા બી જવા દો અને અહીંયા બી જવા દો. અહીંયા આગળ ઘટક આવી ગયું, તો જ્યાં સુધી ઘટક ના હોય ત્યાં સુધી જ વિદ્યુત સ્થિતિમાન સમાન. આગળ ઘટક છે પણ અહીંયા ઘટક નથી, તો અહીંયા બી કેટલું થઈ જશે, આ V થઈ જશે, બરાબર. અચ્છા, ચલો હવે અહીંયાથી જો આ 0, તો અહીંયા બી 0, કોઈ ઘટક છે નથી, કોઈ ઘટક છે કૂતરું બિલાડી કશું જ નથી, કોઈ ઘટક છે કોઈ નહીં, તો આ બી શું થઈ જશે, 0. તો અહીંયા જુઓ, અને કેપેસિટન્સ એમને આપેલા છે C. કેપેસિટન્સ તો ગમે તે આપેલા હોય ને, C1 C2 C3 આપેલા હોય, C4 આપેલો હોય, 2 માઇક્રોફેરાડ, 3 માઇક્રોફેરાડ, 1 માઇક્રોફેરાડ, 10 માઇક્રોફેરાડ આપેલો, એનાથી કોઈ ફરક પડતો નથી. કેમ ફરક પડતો નથી? કારણ કે તમે કન્સેપ્ટ સમજો, બાકી તો કિંમતો મૂકવાની છે એમાં. તો C અહીંયા સમજણ માટે તમારું લીધું છે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે શું કર્યું મેં. અહીંયા જુઓ,
બરાબર, અલગથી મેં કરી દીધો. અહીંયાથી વી વોલ્ટની બેટરી, તો અહીંયા વી, અહીંયા 0, અહીંયા વી મૂક્યો, અહીંયા તો ઘટક આવી ગયું, તો અહીંયાથી આગળ વધો વી, અહીંયા 0, તો અહીંયા 0 0 0, અહીંયા 0. જો કોઈ ઘટક આવશે તો તમે આગળ વધી શકશો નહીં. તો અહીંયા મને સ્પષ્ટ દેખાય છે કે આ 1 2 અને 3 શ્રેણીમાં છે, વી અને 0 ના વચમાં, અને આ બી વી અને 0 ના વચમાં છે. તો આ 3 ની સાથે આ એક સમાંતરમાં હશે. કેવું હશે ડિઝાઇન? હું અહીંયા તમને બતાડી દઉં કેવી હશે ડિઝાઇન. એ બી, વી અને અહીંયા 0. તો અહીંયા જુઓ, એ અને બી ના વચમાં આપણે કેપેસિટર જોવાના છે. વી અને 0 ના વચમાં આ 3 કેપેસિટર છે, 1 2 3, સી સી સી. પછી ફરીથી વી અને 0 ના વચમાં, હવે 0 વી હોય કે વી 0 એનાથી ફરક નહીં પડે. આ 3 નું બી વી અને 0 છે અને આનું બી વી અને 0 છે, વિદ્યુત સ્થિતિમાન સમાન. તો આ ત્રણેયને આ કેવું હશે? સમાંતર હશે. તમે આમ આડી લાઈન બી કાઢી શકો, કોઈ ફરક પડતો નથી. તમે આવું બી કરી શકો કરવું હોય તો. વાયર તો ગમે તે રીતે ગોઠવાય. તો આ ગોઠવણી થઈ જશે. જો થઈ ગયું, 1 2 3 કેપેસિટર વી અને 0 ના વચમાં, વી અને 0 ના વચમાં 1 2 અને 3 કેપેસિટર શ્રેણીમાં છે, સ્પષ્ટ દેખાય છે. અને આ બીજો બી વી અને 0 ના વચમાં. તો આ 3 બી વી અને 0 ના વચમાં છે અને આ 1 બી વી અને 0. તો આ કેપેસિટર આ 3 સાથે કેવું હશે? સમાંતર. વી કેવું છે? સમાન. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી માઇનસ 0 વી. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી માઇનસ 0 વી. 0 વી હોય કે વી 0 એનાથી ફરક પડતો નથી. તો આ 3 કેવા છે? શ્રેણીમાં. તો એનો મતલબ ત્રણેય શ્રેણીમાં છે. તો ઉપરનું કેટલું થઈ જશે? ઉપરનું થઈ જશે, આ ઉપરની વાત કરું છું, એ આનું એક સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે? 1/CE is equal to 1/C 1/C 1/C. તો તમને ખબર છે આ થઈ જશે C/3. કેટલું થઈ જશે? C/3. તો હવે આવી રચના થઈ જાય, એ છેડો બી છેડો, આ આવ્યું C/3 અને આ C. સમાંતર જોડાણ, તો C ઇક્વિવેલન્ટ થઈ જશે C/3 plus C. તો આ થઈ ગયું C plus 3C/3. તો આ થઈ ગયું 4C/3. તો C ઇક્વિવેલન્ટ તમારો જવાબ આવ્યો આ દાખલાનો 4C/3. કેટલો જવાબ આવ્યો? 4C/3. ચાલો, એટલું છે ને? જવાબ ચેક કરી લઉં. 4C/3. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ચાલો, આગળ એક અલગ પ્રકારનો થોડો દાખલો જોઈએ. આગળ એક અલગ પ્રકારનો દાખલો જે છે તે જોઈએ. ફ્રેમ ચાલુ છે કે નહીં એની તપાસ પણ કરી લઈએ. ચાલુ તો છે. ચલો, શું છે આગળનો દાખલો? શું છે આગળનો દાખલો? આગળનો દાખલો છે 1 2 3 4 5 6 કેપેસિટર છે. 1 2 3 4 5 6 બી છેડો. બરાબર? અચ્છા, 1 2 પછી સીધું બી છે. આવી રીતે વાયર જે છે જોડેલો છે. તો થોડું નીચે ડ્રો કરી લઉં તો થોડું આપણને જગ્યા વધારે મળે, સ્પષ્ટ દેખાય એટલા માટે. બરાબર? હું કાઢી નાખું છું, જરૂર નથી. હા, હા, એ છેડો, આ બી છેડો. પ્રશ્ન એ જ છે, એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તો અહીંયાથી વાયર એક જોડવામાં આવે છે અહીંયા. બરાબર? અચ્છા, અને અહીંયાથી જોડવામાં આવે છે પાછું અહીંયા, અને અહીંયાથી પાછું એક જોડવામાં આવે છે અહીંયા, અને અહીંયાથી એક જોડવામાં આવે છે અહીંયા. આઈ હોપ આવું જ છે. અચ્છા, આ નથી, આ નથી. હા, એ હોત તો દાખલો આસાન થઈ જતો. આટલું જ છે. બરાબર? અચ્છા, તો સૌથી પહેલા શું કરું હું? હવે ડાયરેક્ટ તમને ખબર પડી ગઈ છે કે અહીંયા હું વી મૂકીશ અને અહીંયા હું 0. આ બે
કેવી રીતે મૂક્યા? જો હજુ બી તમને ફાવટ ના આવી હોય તો અહીંયા આપણે એક V વોલ્ટની બેટરી વિચારી છે, તો અહીંયા પ્લસ V, અહીંયા 0, ચાલતા રહો કોઈ ઘટક નથી, ચાલતા રહો કોઈ ઘટક નથી, તો અહીંયા V, ચાલતા રહો કોઈ ઘટક નથી, ચાલતા રહો કોઈ ઘટક નથી, અહીંયા 0. ચલો જેવું આગળ વધ્યો, અહીંયા તો આગળ ઘટક છે તો અહીંયા V, જેવું આગળ વધ્યો અહીંયા કોઈ ઘટક નથી તો અહીંયા તો આપણે 0 નું 0 જ મૂકીએ, પણ અહીંયા કોઈ ઘટક નથી તો અહીંયા પાછું શું આવશે? V. હવે અહીંયા આપણે અટકી ગયા. કેમ અટકી ગયા? જુઓ, આ કેપેસિટર વચ્ચે શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કઈ ખબર જ નથી પડતી, 0 શું છે કઈ ખબર જ નહીં. એનો મતલબ તમે પોતે કન્ફ્યુઝ હશો, હું બી કન્ફ્યુઝ છું. અહીંયાથી આગળ વધ્યા V અને V. હવે આ બે કેપેસિટર શ્રેણીમાં નથી કારણ કે અહીંયા એક વાયર આવી ગયો છે. આ બે શ્રેણીમાં છે, શ્યોર, આ બે જે છે શ્રેણીમાં છે, પણ હવે આ કેપેસિટર અને આ કેપેસિટર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે એ બી ખબર નથી. આ કેસમાં આપણે એવું માનીને ચાલીએ છીએ કે વચના કોઈ કેપેસિટર હશે, એ એવા બી હશે જેમનું કેપેસિટન્સ V અને 0 ના વચમાં નહીં હોય, અલગ જ હશે. સમજો છો ને તમે? હું એમ કહું છું કે આ બે કેપેસિટર વચ્ચેનું કેપેસિટન્સ કેટલું ખબર જ નથી, આ બે કેપેસિટર વચ્ચેનું કેપેસિટન્સ કેટલું ખબર નથી. મેં જે થવાનું હતું નિયમ પ્રમાણે કરી દીધું, જે તમને 4 નિયમ લખાવ્યા હતા એ પ્રમાણે કરી દીધું. હવે મને એ ખબર નથી પડતી કે V અને 0 વચ્ચે શું, મને કશું બિલકુલ કન્ફ્યુઝ થઈ ગયું છું. આ બે વચ્ચે કેપેસિટન્સ કેટલું નથી ખબર, આ બે વચ્ચે 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 કેટલું નથી ખબર. તો એનો મતલબ એમ થયો કે હજુ બી કોઈ એવું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હોવું જોઈએ જે V0 વગર હશે. તો એનો મતલબ હું કોઈ બીજું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અહીંયા વિચારું છું, કોઈ બી તમે x, y, z વિચારી લો કે ધારો કે x વોલ્ટ, કેટલું છે? x વોલ્ટ. ચલો તો અહીંયા મેં x વોલ્ટ ધારી લીધો, બરાબર ને? ધારો કે અજ્ઞાત, જે ખબર નથી લખાય ના આવું પણ બરાબર છે, અજ્ઞાત બિંદુ પર V સ્થિતિમાન x વોલ્ટ છે. ધારવું જ પડે, નહીં તો શું દાખલો પતી જાય, અહીંયા છોડી દેવો પડે 4 માર્કનો દાખલો મારે, બરાબર? તો મેં શું ધારી લીધું? x ધારી લીધું. એનો મતલબ એમ થયો, ચલો અહીંયા હું બ્લુ પેન યુઝ કરી લઉં. અહીંયા V છે તો અહીંયા બી V, તો અહીંયા બી V, અહીંયા તો આ 0 અહીંયા અટકી ગયા, આગળ ઘટક છે એટલે આગળ જવાશે નહીં, બરાબર? કોઈ વાયર છે નહીં બીજો. તો મેં શું કર્યું? x ધાર્યો, તો આનું x, તો અહીંયા આગળ તો તમે વધશો નહીં કારણ કે આગળ તો આ ઘટક આવી ગયો, અહીંયા આગળ નહીં વધી શકો. આ ઘટક ના હોત તો બિલકુલ હું આગળ જતો, આ ઘટક ના હોત તો હજુ આગળ જતો, પણ ઘટક છે. ઘટક એટલે જે બી ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે તમારું. તો અહીંયા આ x છે તો અહીંયા કોઈ ઘટક નથી, તમે બંનેમાં જઈ શકો. આ x વોલ્ટ લખ્યું મેં, કદાચ આવું હોત તો હું આવું બી લખી શકું x, પણ અહીંયા ઘટક આવી જાય તો, પણ અહીંયા ઘટક આવી જાય તો પછી આ x લખાય નહીં. આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. અચ્છા, અહીંયાથી જુઓ પછી આ x, તો અહીંયા કશું નથી, તો અહીંયા બી શું થઈ જશે? x. ચલો અહીંયા આગળ વધી, અહીંયા તો ઘટક છે બંને બાજુ, તો અહીંયા શું થઈ જશે? પાછું x થઈ જશે, બરાબર? તો હવે જુઓ શું થાય છે, હવે જુઓ કે શું થાય છે. બે પોઈન્ટ બનાવું છું, a અને b, બે છેડાઓ વચ્ચે શોધવાનું છે ને, તો બે પોઈન્ટ બનાવ્યા મેં. જોઈ લેજો બરાબર શું કર્યું છે મેં, બરાબર? બે પોઈન્ટ બનાવી દઉં છું, પોઈન્ટ A અને પોઈન્ટ B, બરાબર? પોઈન્ટ A અને પોઈન્ટ B, બરાબર? એટલે કે આનું વિદ્યુત સ્થિતિમાન V છે, આનું 0 છે, અને વચમાં કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? x છે. વચમાં કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? x છે. અચ્છા, ચલો અહીંયા જુઓ, આને હું 1 નામ આપી દઉં, આને 2 નામ આપી દઉં, 3 નામ આપી દઉં, 4 આપી દઉં, 5 આપી દઉં, 6. તો સૌથી પહેલા મેં શું કર્યું? નિયમ પ્રમાણે બેટરી જોડી. પછી શું કર્યું? બધાના જે V અને 0 નક્કી કર્યા, જ્યાં સુધી ઘટક ના હોય ત્યાં સુધી V જવા દીધો. નવું વિચાર્યું, x ધાર્યું કારણ કે જરૂર પડી તો x જવા દીધો. પછી શું કર્યું? દરેકના વિદ્યુત સ્થિતિમાન ચેક કરો. કેપેસિટર એકના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V અને x. તો એક કેપેસિટર તમારો અહીંયા આવશે, એ વાત નક્કી છે. ચાલો, કેપેસિટર 2 નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? x અને v ના વચમાં છે, તો આ બી x અને v ના વચમાં. ચલો, એના પછી ત્રીજા કેપેસિટર નો x અને v ના વચમાં. આ તો ડિઝાઇન બને એવી રીતે, પણ સમાંતર જોડાણ છે ટૂંકમાં. સ્પષ્ટ દેખાય છે ને? અહીંયા લખ્યું હતું મેં કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો જોડાણ કેવું હોય? સમાંતર જોડાણ હોય. જો v અને x ના વચમાં છે એક, v અને x ના વચમાં છે એક, v અને ભાઈ x અને v લખ્યું તો ડઝન્ટ મેટર,
એની ચિંતા ના કરતા. વી અને એક્સ માં છે આ ત્રીજું બી. અચ્છા ચલો, ચોથું અને પાંચમું શ્રેણીમાં છે. ચોથું અને પાંચમું શ્રેણીમાં છે. ચોથું અને પાંચમું શ્રેણીમાં છે, પણ ચોથા અને પાંચમા જો ઇમ્પોર્ટન્ટ છે. ચોથું અને પાંચમું તો શ્રેણીમાં છે, પણ ચોથા અને પાંચમા કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કેટલા છે? x માઇનસ એક્સ, એટલે કે x અને x વચ્ચે કેટલું થાય? 0 થઈ જાય. સમસ્થિતિમાન પૃષ્ઠ ખબર છે? જે બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન સરખા હોય ત્યાંથી નીકળતી કાલ્પનિક જે સરફેસ છે એને સમસ્થિતિમાન જે છે પૃષ્ઠ કહેવાય. તો અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠનો કન્સેપ્ટ ખાલી લગાવું છું. શું યાદ છે તમને? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ફરવા માટે કરવું પડતું કાર્ય 0. તો અહીંયાથી કદાચ કોઈ અહીંયા આ ચાર્જ જ નહીં થાય. કેવું થઈ ગયું? આ શોર્ટ સર્કિટ. આ નવું વસ્તુ યાદ રાખી લેજો. જે બિંદુઓ વચ્ચે 20 થી બિંદુઓ વચ્ચે ડેલ્ટા વી 0 થાય તે ઘટક શોર્ટ સર્કિટ થઈ જશે. ચાર્જ થશે જ નહીં, ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં, શોર્ટ સર્કિટ થશે. યાદ રાખી લો, જે બિંદુઓ વચ્ચે ડેલ્ટા વી કેટલો થાય? 0. જો ડેલ્ટા વી કેટલો થઈ ગયો? x માઇનસ એક્સ 0. તો આ બંને શોર્ટ સર્કિટ. તો આ બંને ઘટકમાં જો હશે સર્કિટમાં તો બી એ સર્કિટમાં ભાગ નહીં લે. એનું ચાર્જિંગ જ નહીં થાય તો ચાર્જિંગ નહીં થાય તો ભાગ નહીં લે. ચલો, આ કોના વચ્ચે છે? x અને 0 વચ્ચે. 4 અને 5 તો શોર્ટ સર્કિટ થઈ ગયા. છઠ્ઠું x અને 0 વચ્ચે. છઠ્ઠું જો આ છઠ્ઠું છે, એનું એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે, x અને 0 વચ્ચે. તો આ થઈ ગયો. બરાબર? x અને 0. C બધાના કેપેસિટન્સ કેટલા લીધા? C1 C2 C3 C4 C5 C6 બી લાવો તો વાંધો નહીં. અહીંયા કન્સેપ્ટ સમજો. આ ત્રણેય શેમાં છે? સમાંતરમાં છે. એનો મતલબ આ ત્રણેય થશે V, અથવા એ બિંદુ લખી દો. આ ત્રણેયનું કેટલું થઈ જશે? 3C થઈ જશે. x બિંદુ મૂક્યો, C B બિંદુ. જો વિદ્યુત સ્થિતિમાન આ 3C B અને x ના વચમાં છે, C B અને x ના વચમાં છે. જો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય તો શ્રેણી, જો વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય તો શ્રેણી. તો આ થઈ ગયું 3C અને C. તો C ઇક્વિવેલન્ટ થઈ જશે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/3C પ્લસ 1/C. પણ બેનું તો તમને ડાયરેક્ટ બી ખબર છે ને, બેનું તો તમને ડાયરેક્ટ બી ખબર છે. C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 C2 અપોન C1 પ્લસ C2. તો આ થઈ જશે 3C સ્ક્વેર અપોન 4C. તો આ થઈ જશે 3/4C. ખોટું તો નહીં કર્યું વસ્તુ મેં? હા, આવી જાય છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. 3C into C, C1 C2 upon C1 plus. એવું હોય તો આનું સાદું રૂપ આવી દો. 3C into C, 3C plus C, 3C square by 4C, 3/4C અથવા 3C/4. 3C/4 થઈ જશે. આઈ હોપ તમને કન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર થઈ ગયો હશે. ફરીથી એવું હતું બેકવર્ડ જઈએ અને ફરીથી જોઈ લો તો તમને ફરીથી સમજાઈ જશે કે હું કહેવા શું માંગુ છું. અહીંયા શોર્ટ સર્કિટનો કન્સેપ્ટ આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. બે છેડાઓ જુઓ, x અને x ના વચમાં છે તો x માઇનસ x 0. તો એનો મતલબ આ શોર્ટ સર્કિટ. અહીંયાથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. તો આ ચાર્જ નહીં થાય તો મારા કામમાં નહીં લાગે તો શોર્ટ સર્કિટ થઈ ગયું. આ પ્રક્રિયામાં ભાગ જ નથી લેતા, કશું સ્ટોર જ નથી કરતા એનર્જી, તો મારા કામના નથી. તો કેવી રીતે ગણો? આ 0 છે તો અહીંયા એડ જ ના થાય ને, કશું ના થાય. એડ ના થાય, માઇનસ ના થાય, કશું ના થાય. અહીંયા કેટલું કેપેસિટન્સ થઈ જશે? આમનું આ બેનું 0 થઈ જશે. સમતુલ્ય કેપેસિટન્સ. આમનું પોતાનું CC છે પણ સમતુલ્ય કેટલું થઈ જશે? 0. કશું સંગ્રહ કરશે નહીં. શોર્ટ સર્કિટ છે એટલા માટે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આટલું નોંધી લો. હવે આપણે ઇન્ફિનિટી નેટવર્ક પ્રકારના દાખલા ગણીએ. ટાઈપ 2 પ્રકાર 2, ઇન્ફિનિટી નેટવર્ક ઓફ કેપેસિટર્સ. એટલે કે અનંત કેપેસિટરો ધરાવતું નેટવર્ક. તો એનું કેપેસિટન્સ, પ્રશ્ન એ જ છે, પ્રશ્ન નહીં બદલાય. A અને B બે છેડાઓ વચ્ચેનું કેપેસિટન્સ શોધો. પ્રશ્ન એનો એ જ છે. બરાબર? તો આવી રીતે તમને સેટઅપ આપેલું છે.
આ પ્રકારનું જે છે એ સેટઅપ છે આમાં, બરાબર. ઇન્ફિનિટી પ્રકારનું નેટવર્ક છે, એટલે કે અનંત આ રીતે ચાલતું રહેશે. આ 2 માઇક્રોફેરાડ, આ 1 માઇક્રોફેરાડ, આ 2 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ, 2 માઇક્રોફેરાડ. અચ્છા, આમાં બી નિયમ તમને લખાઈ દઉં. અનંત પ્રકારના અનંત કેપેસિટરો છે, એમનું શું શોધવાનું છે? કેપેસિટન્સ. અરે કેપેસિટરો અનંત છે તો અનંત કેપેસિટન્સ નહીં થાય? ના થાય ને અનંત કેપેસિટન્સ. કેવી રીતે થાય અનંત કેપેસિટન્સ? અનંત કેપેસિટરો જો શ્રેણીમાં જોડાયેલા હોય તો ઉલટાનું એનું મૂલ્ય જે એક માઇક્રોફેરાડ ધરાવતા કરોડો કેપેસિટન્સ જો હું શ્રેણીમાં જોડી દઉં ને તો બી કુલ કેપેસિટન્સ જે પરિણામી કેપેસિટન્સ આવશે એ 1 માઇક્રોફેરાડ કરતા ઓછું આવશે. શ્રેણીમાં તમને ખબર છે ઓછામાં ઓછું કેપેસિટરનું જે કેપેસિટન્સ હોય એના કરતા બી ઓછું મૂલ્ય આવશે ને સમાન શ્રેણીમાં વધી જશે. તો એવું નક્કી કહેવાય નહીં કે અનંત હોય કેપેસિટરો તો એનું મૂલ્ય અનંત થઈ જશે. તો સૌથી પહેલા શું જોશો તમે? પુનરાવર્તિત એકમ ધ્યાનમાં લો કે કયો એકમ, કઈ ડિઝાઇન જે છે એ પુનરાવર્તિત થાય છે. તો મને આને જોઈને શું લાગે છે? હું આ એ છેડું છે અને આ બી, આ બે છેડાઓ વચ્ચે કેપેસિટન્સ, કુલ કેપેસિટન્સ શોધવાનું છે. તો મને શું લાગે છે પુનરાવર્તિત? જો આ લાઈનમાં આ લાઈનમાં મને આ પુનરાવર્તન લાગે છે. જુઓ તમે, મને આ જે છે એ પુનરાવર્તન લાગે છે ને. આ યુનિટનું પુનરાવર્તન થાય છે. જુઓ, દરેક જગ્યાએ આ યુનિટનું શું થાય છે? પુનરાવર્તન. તમે કહેશો આમ પુનરાવર્તન ના લઈ શકાય, અહીંયા કશું છે? અહીંયા આ નાનામાં નાનું એકમ છે, આવા બધા એકમો જોડેલા છે. જુઓ, અહીંયાથી હું તોડી દઉં તો આ બીજો એકમ જોડ્યો, અહીંયાથી હું તોડી દઉં તો આ ત્રીજો એકમ જોડ્યો. અહીંયા તો કશું છે જ નહીં ને, તો હું આ બેનું ના લઈ લઉં, આ ત્રણનું બી ના લઈ શકું, છે ને. પુનરાવર્તિત થતું એકમ કયો છે એ જુઓ. પહેલાથી શરૂઆત કરવાની, જે બે છેડાઓ વચ્ચે કીધું હોય ત્યાંથી શરૂઆત કરવાની. કોઈ કહે કે આ ત્રણનું પુનરાવર્તન નથી થતું, ક્યાં થાય છે? અહીંયા છે? નથી હોત તો લખી દેતા. કોઈ કે આ બેનું પુનરાવર્તન નથી થતું, ક્યાં છે? અહીંયા કશું છે? મને સ્પષ્ટ દેખાય છે કે આ બેનું પુનરાવર્તન થાય છે. આ ડિઝાઇનનું પુનરાવર્તન થાય છે, આ ડિઝાઇનનું, બરાબર. તો સૌથી પહેલા પુનરાવર્તિત એકમ ધ્યાનમાં લો. અચ્છા, પુનરાવર્તિત એકમને ધ્યાનમાં લઈ લીધો હોય તો એના પછી શું કરવાનું? હવે મને એક વસ્તુ કહો તમને, આનું કુલ કેપેસિટન્સ હું ધારી લઉં કે 2. કુલ પરિણામી લખો ને, પરિણામી શબ્દ સારો છે. પરિણામી કેપેસિટન્સ થી ઇક્વિવેલેન્ટ મેં ધારી લીધું કે x છે. x માઇક્રોફેરાડ આવ્યો. કુલ કેપેસિટન્સ કેટલું આવ્યું? મેં ધારી લીધું x માઇક્રોફેરાડ જે છે તે આવ્યું છે, બરાબર. અચ્છા, હવે અહીંયા જુઓ, આ મેથડ શીખી લેજો, આ બંને વસ્તુ યાદ રાખી લો. પરિણામી કેપેસિટન્સ કેટલું ધારી લીધું? c. નંબર 3, પ્રથમ એકમ ને છોડી બધા કેપેસિટરોનું કેપેસિટન્સ પણ x ફેરાડ થશે. બસ આ બે વસ્તુ ધ્યાનમાં રાખો, વાર્તા પતી જશે. આ બે વસ્તુ ધ્યાનમાં રાખો, વાર્તા જે છે પતી જશે, બરાબર. અચ્છા, પ્રથમ એકમને છોડી બધા કેપેસિટરોનું કેપેસિટન્સ પણ કેટલું થશે? x થશે. તો આ અહીંયાથી કાઢી નાખું છું. પ્રથમ એકમને જે છે આપણે છોડી દઈએ અને પ્રથમ એકમ પછીનું જે વસ્તુઓ છે એને હું 1 માની લઉં. આટલેથી મને કહો આનું કેપેસિટન્સ કેટલું થશે? ભાઈ, કોઈ સબ્જી વાળો હોય એના જોડેથી હું 5000 કિલોગ્રામ બટાકા લઉં અને એમાં એકાદ ઉમેરું તો શું ફરક પડવાનો છે? અથવા એકાદ બાદ કરું તો શું ફરક પડવાનો છે? કશું ફરક નથી પડવાનો. તો હું એમ કહું છું આ તો અનંત સુધી ચાલતું રહેશે ને. અનંત લાખો કરોડો કેપેસિટરો છે, લાખો કરોડ. તો એમાંથી એક ઓછો હોય તો શું ફરક પડે છે? આનું બી કેપેસિટન્સ કેટલું રહેશે? c ઇક્વિવેલન્ટ બરાબર x જેટલું જ.
મેથડ શીખી લો, કશું નથી કર્યું, હજી પહેલું સ્ટેપ છે. અનંત નેટવર્ક શું ઓળખ્યું? પુનરાવર્તિત એકમ. પહેલું પુનરાવર્તિત એકમ છોડી દો, એના વગરના બધા કેપેસિટરોને મેં અલગ કરી દીધા અને પછી મેં કીધું આ જે અલગ કરેલા કેપેસિટરો છે એમનું કેપેસિટન્સ કેટલું થશે? સી ઇક્વિવેલન્ટ, એટલે કે આખાનું જેટલું ધાર્યું હતું એટલું જ. ધારો કે સી ઇક્વિવેલન્ટ બરાબર એક્સ, એ અને બી વચ્ચે. જો આ આખાનું કેપેસિટન્સ જે છે હું એક્સ ધારું તો આટલાનું બી કેટલું થશે? -1 જેટલું. તો એક છોડો તો શું ફરક પડે છે? 1 કરોડમાંથી 1 બાદ કરો તો શું ફરક પડે છે? કશું ફરક પડતો નથી. એનો મતલબ એમ થયો હવે જે ડિઝાઇન બનશે એ શું આ પ્રકારે બની જશે? 2 માઇક્રોફેરાડ. ધ્યાનથી જોજો. હવે અહીંયા આ સમાંતર જોડાશે ને, અહીંયાથી આ વાયર ગયો અને અહીંયા કેપેસિટર જોડાઈ જશે. તો આ પરિણામી જે છે અહીંયા આનું કેપેસિટન્સ કેટલું થશે? x જેટલું જ થશે. મેં તમને એમ કીધું આ 1 માઇક્રોફેરાડ. મેં તમને એમ કીધું કે આખાનું કેપેસિટન્સ કેટલું થઈ જશે? x જેટલું. હવે એમાંથી હું આ એક હિસ્સો ખાલી બહાર કાઢી નાખું અને બાકીનો ભાગ લઈ લઉં તો ખાલી કરોડો કેપેસિટન્સ માંથી આ એક પેર નથી ગણી, એક જોડી નથી ગણી, તો બી કેપેસિટન્સ કેટલું રહેશે? આનું બી x જેટલું જ રહેશે. તો હવે આ નેટવર્ક આવું બની ગયું. અહીંયાથી મેં આજે બાકીનો ભાગ હતો એને કેટલું લઈ લીધો? x જેટલું જ લઈ લીધો. બસ આ ટ્રીક છે. હવે પતી ગઈ છે વાર્તા, કશું છે નહીં. આ બે શું છે? સમાંતર છે. તો હવે આ બંનેનું સમતુલ્ય શું બનશે? આ બંનેનું સમતુલ્ય બનશે 2 માઇક્રોફેરાડ, 1 માઇક્રોફેરાડ, એ છેડો બી છેડો. 1 + x બનશે ને, 1 + x બનશે, 1 + x માઇક્રોફેરાડ એવું બનશે. અચ્છા, હવે આ બે કેવા છે? શ્રેણીમાં છે. આ બે કેવા છે ભાઈ? બધાનું કરશો તો તમારા 25-30 જીવન આમાં જ જતા રહેશે ગણતરી કરવામાં. અનંત કેપેસિટર છે ને, તો મેં શું કર્યું? પહેલું પુનરાવર્તિત એકમ અલગ કાઢી લીધું. બાકી બધાનું કેપેસિટન્સ કેટલું થશે? જે આખાનું થશે એ જ થશે ને, કારણ કે આ જોડી નીકાળી શું ફરક પડવાનો છે? તો આનું કેટલું થયું? સમાંતર જોડાશે. અહીંયાથી તો આ છેડું નીકળશે ભાઈ. આ x, આ 1 માઇક્રોફેરાડ છે, આખાનું x લઈ લીધું. આ 2 માઇક્રોફેરાડ, આ બંને સમાંતર આવી ગયા તો સમાંતર 1 + x થઈ જશે. આ 2 માઇક્રોફેરાડ આ શ્રેણીમાં આવી ગયા તો હવે સમતુલ્ય કેટલું થઈ જશે? C ઇક્વિવેલન્ટ થઈ જશે C1 C2 upon C1 plus C2. ડાયરેક્ટ લખાય કે ના લખાય? બે કેપેસિટર નું તમને આવડે છે. 1/C equivalent is equal to 1/C1 plus 1/C2. અચ્છા, તો C equivalent કેટલું છે? C equivalent x જેટલું. C1 કેટલું છે? 2 લઈ લો. C2 કેટલું છે? 1 plus x લઈ લો. અને આ 2 ખોટું લખ્યું છે? +1 plus x થઈ જશે. હા કે ના? 2 plus 1 plus x થઈ જશે. કશું ભૂલ કરી છે મેં? કશું ભૂલ મને તો નથી લાગતી. બરાબર, ચલો આ થઈ જશે. તો આ કેટલું થઈ જશે? x is equal to 2x નીચે થઈ જશે 3 plus x. તો આ થઈ જશે 3 plus x into x is equal to 2 plus 2x. તો આ થઈ જશે 3x plus x square. આ થઈ જશે 2 plus 2x થઈ જશે. અચ્છા, તો આ થઈ જશે x square plus x minus 2 is equal to 0 થઈ જશે. તો x square આના બે ભાગ કેવી રીતે પડાશે? -2x plus 2x minus x minus 2 is equal to 0. તો x કોમન નીકળશે, x plus 2 minus 1 કોમન નીકળશે, x plus 2 is equal to 0. બરાબર? કાઢી નાખું આ.
तो ત્યાંથી થઈ જશે x પ્લસ 2 બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0. તો અહીંયાથી જુઓ x બરાબર -2 માઇક્રોફેરાડ, ક્યારે બી કેપેસિટન્સ માઇનસમાં શક્ય નથી, અને x બરાબર 1 માઇક્રોફેરાડ. આ થઈ ગયું સમતુલ્ય કેપેસિટન્સ. બીજા બે દાખલા ગણાઈએ ઉતાવળ કરીને, થોડા ફટાફટ પતી જાય. ચાલો, ચાલો પુનરાવર્તિત એકમ ધ્યાનમાં લો. જો આ એકમ રિપીટ થાય છે, આ એકમ રિપીટ થાય છે, બરાબર. પહેલો એકમ અલગ કરી દો અને બાકીનું ધ્યાનમાં લો. પહેલો એકમ શું કરી દીધો? અલગ કરી દીધો અને બાકીનું ધ્યાનમાં લો. કુલ કેપેસિટન્સ થી ઇક્વિવેલન્ટ કેટલું ધાર્યું? x. ભાઈ આખાનું x થાય તો આ અલગ કરેલા ભાગનું બી કેટલું થશે? x જ ને. કરોડોમાંથી એક ઓછો કરી દઉં તો શું ફરક પડવાનો છે? કશું ફરક નથી પડવાનો, બરાબર. તો આ વખતે પણ જો, આ વખતે જો આ બધાનું સમતુલ્ય શ્રેણીમાં આવશે આની સાથે. ગઈ વખતે દાખલો શું હતો? સમતુલ્ય. આમાં બી આ 1 માઇક્રોફેરાડ, આ 2 માઇક્રોફેરાડ, આ 1, આ 2, આ 1, આ 2, આ 1, આ 2, આ 1, આ 2, આટલું ધ્યાન રાખજો, બરાબર. ચાલો, તો આ ડિઝાઇન થઈ જશે a b. ચાલો, આ 1 માઇક્રોફેરાડ, આ 2 માઇક્રોફેરાડ, અને અહીંયા આ વખતે આવી રીતે જોડાશે. ભાઈ અહીંયાથી વાયર છે તો અહીંયા સીધું સમતુલ્ય જોડાઈ જશે. ગઈ વખતે સમાંતર આવ્યું હતું, બરાબર. આ કેટલું થઈ જશે? x જેટલું થઈ જશે. આખાનું કેટલું થઈ જશે જોડાયું? x જેટલું થઈ જશે. આ 2 માઇક્રોફેરાડ. જો આટલું આવડી ગયું તો વાત પતી ગઈ. હવે આ બંને શું છે? શ્રેણીમાં છે. તો એનું શું થઈ જશે? શ્રેણીમાં છે તો આમનું c ઇક્વિવેલન્ટ થઈ જશે c1 c2. બે છે ને, c1 પ્લસ c2. તો આ થઈ જશે 2x upon 2 plus x. તો હવે આ આકૃતિ આવી બની જશે. 1 માઇક્રોફેરાડ અને આ બેનું સમતુલ્ય 2x upon 2 plus x. શ્રેણીમાં છે. શ્રેણીમાં કેટલું થઈ જશે? c ઇક્વિવેલન્ટ થઈ જશે c1 plus c2. એનો મતલબ 1 2x 2 plus x અને c ઇક્વિવેલન્ટ કેટલું ધાર્યું છે? x જેટલું ધાર્યું છે. બે વસ્તુ છે, આખાનું x ધારો, એક કાઢી નાખી તો બી x જ રહેવાનું છે. ગાણિતિક સમીકરણ. હવે ગણિત વધ્યું છે, ફિઝિક્સ તો છે નહીં કશું હવે આમાં. તો x is equal to 2 plus x plus 2x upon 2 plus x. આ 2 plus x ત્યાં જશે તો 2 plus x x 2 plus x plus 2x. તો આ થઈ જશે 2 plus 3x અને અહીંયા થઈ જશે 2x plus x square. તો x square 3x અહીંયા લાવો, માઇનસ x માઇનસ 2 કેટલા થઈ જશે? 0. x square માઇનસ x માઇનસ 2, ભૂલ તો થતી નથી, જોઈ લઉં. માઇનસ 2 0. ભાગ પાડી દો આના. શું ભાગ પડશે? x square માઇનસ 2x પ્લસ x માઇનસ 2 0. તો x કોમન, x માઇનસ 2 1 કોમન, x માઇનસ 2 0. તો અહીંયા એક પેર બનવું x માઇનસ 2 0 અથવા x પ્લસ 1 બરાબર 0. તો x બરાબર 2 માઇક્રોફેરાડ અથવા x બરાબર માઇનસ 1 માઇક્રોફેરાડ. માઇનસ ક્યારે શક્ય નથી. x બરાબર 2 માઇક્રોફેરાડ જવાબ આવશે તમારો. અચ્છા, ચલો એક દાખલો બીજો ગણી લઈ આવો. આઈ હોપ તમને પકડ આવી ગઈ હશે આ દાખલામાં કર્યું છે શું મેં. બસ શ્રેણી સમાંતર તમને ખબર પડવી જોઈએ. અહીંયાથી આ પોઈન્ટ કાપું તો અહીંયા જે વાયર જોડાશે એ તો સીધું શ્રેણીમાં જ જોડાશે ને. અહીંયા સિમ્પલ વસ્તુ છે. એટલે આ ખબર પડવી જોઈએ કે જે છેડો કાપ્યો છે ત્યાંથી શ્રેણીમાં જોડાશે કે સમાંતરમાં જોડાશે. ચલો ઇન્ફિનિટી ટાઈપનું એ અને બી વચ્ચેનો છેલ્લો દાખલો આપણે ગણી લઈએ. ફટાફટ ગણાવી દઈશ. આ વખત શું છે? દાખલો તો સેમ છે, ચલો હજુ લઈ લઈએ એક બે. આનંદ સુધી
બરાબર. આ કેસમાં રિપીટિંગ યુનિટ કયો? છેલ્લું નહીં જોવાનું, છેલ્લું તો અનંત છે તો ચાલતું રહેશે. સૌથી પહેલા પુનરાવર્તિત એકમ, આ પુનરાવર્તિત એકમ છે એને અલગ કરી દો, આ બાકીનો ભાગ અલગ કરી દો. આ વખતે શું આપેલું છે? દરેકનું કેપેસિટન્સ જે છે એ સી જેટલું આપેલું છે. તો બહુ સિમ્પલ ભાઈ, અહીંયાથી તમે આ છેડો કાપ્યો તો અહીંયા જે સમતુલ્ય વધશે આને સમાંતર જોડાશે તો કુલ કેટલું? કુલ નહીં, પરિણામી x ધારો તો આ બાકીના ભાગનું બી કેટલું થશે? એક કાઢી નાખો તો શું ફરક પડશે? આ બાકીના ભાગનું બી સમતુલ્ય કેટલું થશે? x જેટલું જ થશે. તો આવું લખાય. મેં એમ કીધું આખાનું કેટલું થશે? માની લો x, તો આ એક ખાલી કાઢી લઉં તો અનંત છે ને, તો એનું સમતુલ્ય કેટલું થાય? x જ થાય. આ વખતે ડિઝાઇન જે છે એ સમાંતર આવશે, સી સી અને સી. આ બે શું થઈ જશે? સમાંતર છે. સોરી x થશે ને. આ તો આ જે કાઢી નાખેલો ભાગ છે એનું સમતુલ્ય છે ને. આ તો આ જે મેં જોડ્યું એ કયું છે? જે કાઢેલો ભાગ છે આ એનું છે, બરાબર. તો આ શું છે ભાઈ? આ સમાંતર છે. સમાંતરમાં તમને ખબર છે સી, આ શું થઈ જશે? સી પ્લસ એક્સ. તો અહીંયાથી સી ઇક્વિવેલન્ટ, આની વાત છે, સી ઇક્વિવેલન્ટ થઈ જશે C1 C2 C1 પ્લસ C2. તો C1 કેટલો છે? સી પ્લસ એક્સ, અને નીચે સી પ્લસ એક્સ. તો અહીંયાથી થઈ જશે સી ઇક્વિવેલન્ટ કેટલો છે? સી ઇક્વિવેલન્ટ એક્સ જેટલો. તો એક્સ બરાબર સી સ્ક્વેર પ્લસ સી એક્સ અપોન 2c પ્લસ એક્સ. તો એક્સ અહીંયાથી 2c પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર પ્લસ સી એક્સ થઈ જશે. તો આ થઈ ગયું 2cx પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર સી એક્સ. તો આ થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એ બરાબર 1, બી બરાબર સી, અને સી બરાબર આવ્યું તમારું માઇનસ સી સ્ક્વેર. સી બરાબર કેટલું આવ્યું? માઇનસ સી સ્ક્વેર. એ બરાબર બી, બી બરાબર સી, અને સી બરાબર માઇનસ સી સ્ક્વેર. તો આવા દ્વિઘાત સમીકરણના તમને બીજ ખબર છે કે એક્સ બરાબર આવશે માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો માઇનસ બી એટલે કે માઇનસ સી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર, કેટલું છે? બી સ્ક્વેર એટલે સી સ્ક્વેર 4. એ કેટલું છે? 1, અને સી કેટલું છે? માઇનસ સી સ્ક્વેર ભાગ્યા 2 1. તો એક્સ બરાબર માઇનસ સી પ્લસ ઓર માઇનસ સી સ્ક્વેર પ્લસ 4c સ્ક્વેર અપોન 2. પ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ. છેલ્લો દાખલો છે, પ્રેમમાં છે. તો આ થઈ જશે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ સી પ્લસ ઓર માઇનસ √5c સ્ક્વેર બાય 2. તો x બરાબર માઇનસ સી પ્લસ ઓર માઇનસ સી √5 ભાગ્યા 2. એટલે x ના બે બીજ પડે. x બરાબર માઇનસ સી અથવા x બરાબર માઇનસ સી √5 by 2. ભાઈ આ જવાબ તો માઇનસ જ આવવાનું છે. અહીંયા તો બી ચાન્સ છે કે જો સી આ c × 5 જો મોટો થઈ જાય, કમસે કમ એક તો પ્લસ છે, આ જો મોટો થઈ જાય તો આને આવું લખાય કે ના લખાય? મોટો જ થશે, મોટો થઈ જાય નહીં એક્સ. તો આ કેવો થશે? ધન થશે. અને આ સમતુલ્ય કેપેસિટન્સ આ સાચું છે, આ નહીં આવે. આ જવાબ તમારો સાચો છે, બરાબર. તો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. આજનું લેક્ચર પૂરું થાય છે. બહુ ટાઈમ પાસ નહીં કરું સલાહ આપવામાં, પણ મન લગાવીને ભણતા રહેજો, કારણ કે ભણવું બહુ જરૂરી છે. બીજું કશું કામ આપણી જોડે છે નહીં. નોલેજ વિલ એમ્પાવર યુ, નોલેજ વિલ એમ્પાવર યુ. તો ભણતા રહો, બહુ મહેનત કરતા રહો. ઓલ ધી વેરી બેસ્ટ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર અટેન્ડિંગ ધીસ ક્લાસ.